નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો, સેટ પ્રવેશ પરીક્ષા 2026 વિડિયો નંબર 4. ચલો, ગણિતના આપણે 3 વિડિયો અગાઉ જોઈ ચૂક્યા છે. સંપૂર્ણ ગણિત આપણે 14 વિડિયોમાં પૂરું કરવા માંગીએ છીએ. દરેક વિડિયોની અંદર 10-10 દાખલા લીધા છે. 10 દાખલા પૈકી ફરજિયાત પરીક્ષામાં 2 થી 3 દાખલા પૂછાવાના છે. નવનીતની સેટની પરીક્ષામાંથી પણ કેટલાક આઈએમપી દાખલા આપણે આની અંદર લીધેલા છે. તો ચાલો આપણે શરૂ કરીએ, સમય ન ગુમાવીએ અને વિડીયોને સ્ટાર્ટ કરી દઈએ. ચાલો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી ભાઈ. ચાલો, અને આ ઘંટડી કહેવામાં આવે. શું આવે? ઘંટડી. સ્કૂલમાં વાગે છે ને, ડિંગ ડોંગ, એ પણ તમારે દબાઈ દેવાની છે. અને ખાસ ભાઈ, જેના મોબાઈલમાં બ્રહ્માસ્ત્ર, આનું નામ શું આપ્યું છે? બ્રહ્માસ્ત્ર. અથવા આપણે એવું કંઈક બીજું નામ આપી દઈએ. એ એપ્લિકેશન છે, એને ચિંતા કરવાની જરૂર નથી. જેની પાસે નથી એને વિડીયોની અંદર મોર લખેલું છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, ત્યાં ક્લિક કરવાનું અને આની લિંક મેં આપેલી છે પ્લે સ્ટોર ઉપર જવા માટે. અને આ ગાઈડ ધોરણ 3 થી 10, તમે 10મા ધોરણ સુધી ભણશો ત્યાં સુધી જલસા કરવાના છે. આ એપ્લિકેશનમાં તમને ધોરણ 5નું તમામ સાહિત્ય, તમને વાર્ષિક પરીક્ષાના પેપરો પણ તમને આમાંથી મળી જવાના છે. સેટ પરીક્ષાના પેપરો મળી જવાના, ઘણું બધું તમને આમાંથી મળી જવાનું છે. ચાલો, સમય ન ગુમાવીએ. પહેલો દાખલો તમારી સ્ક્રીન પર. 3 કિલોગ્રામનો 3/5 ભાગ ખાલી જગ્યા ગ્રામ થાય. આઈએમપી દાખલો છે સાહેબ, આ ધ્યાન રાખજો. આની રકમમાં ફેરફાર કરીને આ જ પ્રકારનો દાખલો પરીક્ષામાં પૂછી શકાય છે. 3 કિલોગ્રામ, તમને ખબર છે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય, અને 3 કિલોગ્રામ એટલે 3000 ગ્રામ. એનો ગુણ્યા 3/5 ભાગ એટલે ભાગાકાર કરી દઈએ આપણે, તો કેટલા થશે? 5 આને ભાગાકાર કરીએ તો અહીંયા 600 આવે. બરાબર, હું સમય લેતો નથી, તમે સમજી શકો છો. 6 તેરી 18 એટલે 1800 જવાબ થાય. આ બંનેનો ગુણાકાર 600 ગુણ્યા 3 એટલે 1800. તો 1800 ક્યાં છે? સી ઓપ્શન આપણો સાચો જવાબ આવે છે. ચાલો, ઓકે. રાંડાણાન બીજો દાખલો. કાગળ પેન લઈને બેઠા હોય તો તમે ગણી લો, વિડીયોને સ્ટોપ કરી દો. એક આકૃતિમાં 1/4 ભાગ રંગ પૂરેલો છે. હા, ચિંટુભાઈ, 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 ચિંટુભાઈ. ચાલો, ટાટા બાય બાય. ચિંટુભાઈ આવી ગયા છો, મોજમાં છે ભાઈ. ચાલો ભાઈ, એક આકૃતિ, ધારી લો કે આપણે એક આકૃતિ લઈ આવી, એક આકૃતિ લીધી, બરાબર છે. એના 4 ખાના કરી દઈએ. 1/4 નો મતલબ કે 4 ભાગ કરવા પડશે આકૃતિના. એમાં 1/4 ભાગ રંગ પૂરેલો છે, એટલે આ ભાગ રંગ પૂરેલો છે. તો વધ્યા કેટલા? રંગ ન પૂરેલો ભાગ કેટલો થાય? તો આ 3 છે ને, તો 3/4 થાય. અપૂર્ણાંક જો તમને આવડતા હોય તો આનો જવાબ આવશે 3/4 ભાગ પૂરેલો નથી. આકૃતિના ભાગ 4, એમાંથી 1 ભાગ પૂરેલો, 3 ભાગ બાકી, એટલે 3/4. 4 ભાગમાંથી 3 ભાગમાં કલર પૂરવાનો બાકી છે. તો સાચો જવાબ શું આવશે? એ જવાબ આવશે. ચાલો, ત્રીજો દાખલો લઈએ આપણે. એક આકૃતિનો પોણો ભાગ રેખાંકિત છે, તો કયો ભાગ રેખાંકિત નથી? પોણો ભાગ. જો, પા એટલે, સવા એટલે અને પોણો એટલે, આ તમારે યાદ રાખી લો મગજમાં. પા એટલે 25, બરાબર છે. સવા સવા એટલે 1 અને ઉપર થાય, અને પોણો એટલે 3/4 થાય. 75 જેને કહેવામાં આવે ને, બરાબર છે. તો પોણો ભાગ રેખાંકિત છે. ચલો, એક આકૃતિ દોરી દઈએ. આવી આકૃતિ, એના 4 ભાગ કરી દઈએ. એમાં પોણો ભાગ રેખાંકિત એટલે જો, આ પોણો ભાગ એટલે 3/4 રેખાંકિત. તો કયો ભાગ? પા ભાગ. પા એટલે 25%, જેને અંગ્રેજીમાં કેવું હોય તો 25%. સવા સવા જવા દઈએ આપણે, પોણાને 75%. 3/4 એટલે 75% થાય ટકામાં કહેવા જઈએ તો. તો પા ભાગ જે છે એ રેખાંકિત નથી. તો ત્રીજા દાખલાનો જવાબ શું આવશે? એ જવાબ, પા ભાગ કલર પૂરેલો નથી અથવા રેખાંકિત નથી. ચાલો, ચોથા નંબરનો દાખલો. વિશ્વમાં મોટા ભાગના લોકો દિવસનો ત્રીજો ભાગ ઊંઘવામાં પસાર કરે છે. જોજો દોસ્તો, અહીંયા ત્રીજો ભાગ તો ઊંઘી જ જાય છે. મારા જેવા ઊંઘણસી હોય ને ભાઈ કોઈ, તો દિવસના કેટલા કલાક ઊંઘતા હશે? તો આપણે દિવસના કલાક કેટલા થાય એ મને કહો પેલું. તો દિવસના કલાક થશે 24, કારણ કે 24 કલાકનો દિવસ થાય. ત્રીજો ભાગ ઊંઘી જાય છે એટલે ભાગ્યા 3 કરી દઈએ આપણે, કારણ કે ત્રીજો ભાગ ઊંઘી જાય એટલે 3 × 8 = 24, બરાબર છે. એનો મતલબ એવો થાય કે આ પાર્ટીઓ 8 કલાક ઊંઘમાં વિતાવે છે. તો 8 કલાક ઊંઘી જાય છે, તો કોઈ વધારે ના કહેવાય. 8 કલાક તો કઈ માપ ના કહેવામાં આવે. તમે કેટલા કલાક ઊંઘો છો એ તમે કમેન્ટ બોક્સમાં લખો. અને
ગાઈડ એપ્લિકેશન જેને નવા ડાઉનલોડ કર્યું હોય તેને યસ લખવાનું છે. શું લખવાનું છે? યસ લખવાનું છે. ચાલો, એક દિવસના 24 કલાક છે તો દિવસનો અડધો ભાગ કેટલા કલાક થાય? એક દિવસના 24 કલાક, એનો અડધો ભાગ એટલે ભાગ્યા 2, એટલે એનો જવાબ આવશે 12. કેટલો આવશે? 12. આમે મોઢે ગણો તો પણ 24 કલાક એનો અડધો દિવસ એટલે અડધો ભાગ 12 કલાક, 12 દુ 24. બરાબર છે. ચાલો, સિમ્પલ દાખલો હતો પણ આ પૂછી શકાય પરીક્ષા ખંડમાં, કદાચ આપણને ન પણ આવડે ઉતાવળમાં. છઠ્ઠો દાખલો, એક વાસણનો 1/5 ભાગ પાણીથી ભરેલો છે. ચલો આપણે એક વાસણ લઈ લઈએ, આવું એક વાસણ લઈ લઈએ. બરાબર છે. હવે એના 5 ભાગ કરી દઈએ, 1, 2, 3, 4 અને 5. એમાં 1/5 ભાગ ભરેલો છે, એટલે મતલબ કે આ એક ભાગ ભરેલો છે, બાકીના 4 ભાગ ખાલી છે. આવો અર્થ થાય આ વાતનો. પેલી આપણે વાત તો સમજવી પડે ને. 1/5 ભાગ પાણીથી ભરેલો છે એટલે બરાબર, એટલે આ પાણી ભરેલું છે એવું માની લઈએ આપણે. હવે શું કે છે, એને આખું ભરવું એટલે આ બધું આ ખાલી છે, આટલેથી કરીને આટલું આ ખાલી છે, એ માટે વધુ 40 લીટર પાણી જોઈએ છે. તો વાસણમાં કુલ કેટલું પાણી સમાય? આખા વાસણમાં કેટલું સમાય? ચલો 40 લીટર પાણી આમાં રેડી દઈએ આપણે. કેટલું રેડી દઈએ? 40 લીટર. તો ચલો 40 એટલે 4 ખાનામાં 10-10 લીટર થઈ જાય. આમાં 10 લીટર, આમાં 10 લીટર, આમાં 10 લીટર, આમાં 10 લીટર, એટલે 40 લીટર પાણી તમે રેડી દીધું. નીચે તમારું એક વાત તમે ભૂલી ગયા છો કે 10 તો ભરેલું હતું જ. 10 લીટર પાણી હતું, ભરેલો હતો એટલે કીધું ને 1/5 ભાગ. તો બધું થઈને પાણી કેટલું થાય? 10, 20, 30, 40 ને 50. તો આપણો સાચો જવાબ શું આવે? 50 લીટર જવાબ આવે. ચાલો આગળ વધીશું. 5 રૂપિયામાં 25 પૈસાના કેટલા સિક્કા મળે? તો ભાઈ આ તો સહેલો દાખલો છે. 1 રૂપિયામાં કેટલા 25 પૈસાના સિક્કા મળે? 4 મળે. પાવલીઓ કેટલી મળે? 4 4. બરાબર છે. 1 રૂપિયામાં 4 મળે ને, 25, 25, 25 ને 25 એટલે રૂપિયો થઈ ગયો. તો ગુણ્યા 5 રૂપિયા છે એટલે 5 સિક્કા થાય રૂપિયાના 5. આની 4, આની 4, આની 4 પાવલીઓ અને આની 4 પાવલીઓ, બધા રૂપિયા થઈ ગયા ને. 1, 2, 3, 4 ને 5, 5 રૂપિયા થઈ ગયા. તો બધી થઈને કેટલી થઈ? તો સીધો જવાબ આવે 20 થાય ને. બરાબર, કેટલી થાય? 20 સિક્કા મળે 25 પૈસાના. કેટલા સિક્કા મળે સાહેબ? 20 સિક્કા મળે. ચાલો આગળ જઈએ. 8મો દાખલો, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો ચાલો ચેક કરીએ આપણે ભેગા થઈને. 1 કલાકના અડધા 30 મિનિટ થાય. હવે 1 કલાક એટલે 60 મિનિટ, એની અડધી 30 મિનિટ, એટલે આ વિધાન કેવું? સાચું. આપણે સાચું નથી, ખોટું કાઢવાનું છે. 1 મીટરના અડધા 50 સેન્ટીમીટર. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય. બરાબર, તમને ખબર ના હોય તો ધ્યાન રાખજો. તો એના અડધા એટલે 100 ના અડધા 50. તો આ પણ વાક્ય કેવું છે? સાચું. 1 લીટરના અડધા 50 મિલીલીટર. 1 લીટર એટલે 1000 મિલીલીટર થાય. ઓકે, એના અડધા 500 મિલીલીટર એટલે અડધા 500 મિલીલીટર થાય ને. બરાબર છે. આ વિધાન પણ સાચું. ચલો આ વિધાન, 1 કિલોગ્રામના અડધા 500 કિલોગ્રામ થાય. સાહેબ 1 કિલો એટલે 1000 ગ્રામ. બરાબર છે. એના અડધા તો ખરેખર તો 500 ગ્રામ થવા જોઈએ ને. અહીંયા ઉપર શબ્દ વાપર્યો છે શું? ધ્યાનથી જુઓ તમે, કિલોગ્રામ કીધો છે એટલે આ વાક્ય કેવું થાય? ખોટું. તો આપણો સાચો જવાબ શું આવશે? ડી. તો ચાલો અહીંયા આપણે આ 10 અરે 9 દાખલા લીધા છે. 9માંથી ફરજિયાત 2 દાખલા પૂછાશે. અને વિડીયો અહીંયા સુધી જોયો હોય તો તમે લખી દો તમારા કમેન્ટ બોક્સમાં વાઘ લખી દો, વાઘ. તો મને ખબર પડે કે આ વાઘ કેટલા જણા વિડીયો જોયો તો. બરાબર છે. આ બધા મારા ટાઈગર છે, વાઘ છે. તો ગુજરાતીમાં અથવા તો અંગ્રેજીમાં ટી કરો અથવા વાઘ કરો. ટી એટલે ટાઈગર ને વાઘનો વાઘ. જે લખવું હોય તે કમેન્ટ બોક્સમાં લખો. આવતા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી ટાટા અને બાય બાય.